કરીએ જૂનાગઢમાં વર્ષોથી કોટેચા પરિવાર દિવાળીના દિવસે કરે છે ઘરની સ્ત્રીઓની પૂજા। જી હા, હિન્દુ ધર્મની સૌથી મોટો તહેવાર એટલે દિવાળી। આ દિવાળીના દિવસે સૌ લક્ષ્મી પૂજન કરી ધંધા રોજગાર સારા ચાલે તે હેતુથી ઈશ્વર પાસે પ્રાર્થના કરતા હોય છે। ત્યારે જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાના ઘરે દિવાળીના દિવસે લક્ષ્મી પૂજન કરવામાં આવે છે। દિવાળીના દિવસે ઘરની મહિલાઓને બાજોટ પર બેસાડી અને આરતી ઉતારવામાં આવે છે, તેમજ તેમની ક્ષમા યાચના પણ કરવામાં આવે છે। એક મિનિટ અમારા ઘરની અંદર આજ વર્ષોથી ને મારા મધર કહી ગયા હતા એટલે અમે લક્ષ્મી પૂજન ચોપડા પૂજન નથી કરતા, પણ હરેક છોકરાએ એના વાઈફનું પૂજન કરવાનું। હું મારા વાઈફનું કરું છું, મારા મોટા ભાઈ એના વાઈફનું કરે। અમારું કુટુંબ પણ બહુ મોટું છે, હરેક ભત્રીજાઓ એના વાઈફનું પૂજન કરે। અને જે ઘરની અંદર દીકરાની રાજી રહેતી હોય ને ત્યાં ક્યારેય પણ લક્ષ્મી, આપણે નથી કહેતા લક્ષ્મી આવી, તો જ્યાં ઘરની અંદર દીકરાની વહુ રાજી રહેતી હશે એને ક્યારેય પણ કોઈ તકલીફ નહીં પડે। તમે તારે લખી લેજો। આપણી દીકરી પરણાવીએ ત્યારે આપણે કેવા રાજી થાય કે મારી દીકરી ખૂબ સુખી હોવી છે, તો કોકની દીકરી જ્યારે આપણા ઘરે આવે ત્યારે એને દીકરી જેવડો પ્રેમ કરશો ને તો એ તમને મા બાપ જેવડો પ્રેમ કરશે। તે ફરીને લક્ષ્મી પૂજન વર્ષોથી ને આવવું હાલે। આજ પણ બધાને દિવાળીની ખૂબ ખૂબ શુભકામના અને પરમ કૃપાળુ પરમાત્મા બધાને ખૂબ સુખ શાંતિ આપે।